ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયા થતાં અગાઉ જ ખામી સર્જાઈ। લાખોના ખર્ચે તૈયાર થયેલા બેડમિન્ટન કોર્ટનું હજુ ઉદ્ઘાટન પણ નથી થયું, ત્યાં મેદાનનું રિનોવેશન કરવાની સ્થિતિ ઊભી થઈ ગઈ। આવનારા સમયમાં ફરી ખર્ચો કરી કોર્ટ તૈયાર કરવામાં આવશે। જુઓ આ દ્રશ્યો, જ્યાં બેડમિન્ટન કોર્ટમાં કોઈ મેચ થઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નથી। લાકડાનું ફ્લોરિંગ તૂટી જતા લાકડું બહાર સૂકવવા મૂકવામાં આવ્યું છે। જો કે અધિકૃત રીતે સ્પોર્ટ કોમ્પ્લેક્સનો કબજો હજુ યુનિવર્સિટીને સોંપાયો નથી। ગુજરાત યુનિવર્સિટી હાલના તબક્કે ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો બની ગઈ છે। સરકારના મળતિયાઓને કઈ રીતે ટેન્ડરમાં છાવરીને એમની પાસેથી પૈસા પડાવવાનો જે ગોરખ ધંધો યુનિવર્સિટી પ્રશાસને શરૂ કર્યો છે તે ખૂબ જ નિંદનીય કહી શકાય છે। ક્વોલિટી એજ્યુકેશન અને ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માપદંડો હોય છે તેને ભૂલીને હવે કઈ રીતે સરકારના મળતિયાઓ કઈ રીતે મોટા મોટા કવર કુલપતિને રજિસ્ટ્રારને આપે અને જેમ તેમ એજન્સીઓને ટેન્ડરો આપવામાં આવે છે, એટલે જ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે આ બનાવ બન્યો છે કે બેડમિન્ટન કોર્ટનો આજે ઓપનિંગ પણ નહીં થયો અને ત્યાં પ્લાય ઉખડી ગઈ છે। બેડમિન્ટન કોર્ટ બનાવવા માટે એક વિશેષ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની જગ્યાએ જે તે એજન્સીએ પ્લાયનો ઇસ્તેમાલ કરીને આજે તેની એવી દશા કરી દીધી છે કે હવે ફરી લાખો રૂપિયાનો ખર્ચો કરીને વિદ્યાર્થીઓ જે પૈસા વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે વાપરવા જોઈએ તો યુનિવર્સિટી ફરી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો પાછળ વાપરશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।